તારું કામ કર ને. હું મારો બાપ છું કે હું તારો બાપ છું? મારી મરજી પડે અહીંયા જાઉં. હલો ભાઈ લોગ, આજે આપણે ફિશિંગમાં નથી ગયા કેમ કે જ્વાન થઈ ગયો છે. જ્વાનમાં પાણીમાં પ્રેશર વધી જાય એટલે આપણે આજે ફિશિંગમાં નથી ગયા. પણ બાપા આગળ કાંઈક ને કાંઈક ગામતા પડ્યું જોઈએ. પપ્પા પોતે રસ બનાવે છે. હમણાં આપણને કાંઈક ને કાંઈક કામ ચીંધી નથી. હાલો ભાઈ લોગ, જઈએ આપણે પપ્પા આગળ. પપ્પાનું રિએક્શન શું થાય આપણે કહીએ ને. બજારે જવું છે આપણે. હું જે પપ્પા આજે ફિશિંગમાં જવાનું નથી, બજારમાં ચક્કર મારતો આવું. અહીંયા આટલો કામ કર્યો કોણ? તારો બાપ કામ કરશે? ઓલાને ઉઠાડ ક્યાં ગયો? બારે 4 પડ્યા એમને જમા કરવાના, ગોળિયા કાપવાના પડ્યા. ભાઈ બજારમાં જાવ. તમે કરો છો કર્યું કામ? તમે શું કરશો? બજારમાં કરશો? હા. ઉભો થાર, ઓલાને ઉઠાડ. 10 વાગ્યા સુધી જૂતા પડ્યા. જો મિત્રો આ કેમ પડ્યો છે? જે આને કાંઈ ઉપાધિ જ નથી. હલે જીથરા ઉભો થાય. એ જીથરા ઉભો થાય. ઉભો થા જલ્દી. ઘણા કામ પડ્યા છે. નીંદરું આવે છે ભાઈ. ઈંડા ક્યાં મારા ઈંડા? મોઢું ધોયું નથી ને ઈંડા ખાવા છે. હાલ આ જલ્દી ઉભો થા. ઘણા કામ બાકી પડ્યા. લે ભાઈ ને મોટું ધોવા વગર ઈંડું જોઈએ ખાવ. પથારીમાં પડ્યા ઈંડા ખાવા. એટલે ઉભો થા, ઉભો જલ્દી. અગર હમણાં પપ્પા આવશે નીકળી પડશે તારા લીંડા. હાલ ઉભો થા, પાછો હોઈ ગયો. હલો મિત્રો, પપ્પાનું કામ પૂરું થઈ ગયું છે. પપ્પાએ જાર બનાવી દીધા, રાખે છે સાઈડમાં. અકબર ક્યાં ગયો? એનું કામ ચાલુ કર્યું અકબરે? હાલો મિત્રો, આપણે જોઈએ અકબરને. અકબર કામ કરે છે નહીં બરોબર, પછી આપણે આપણું કામ ચાલુ કરીએ. હાલે જલ્દી હો. હું મરલ વાગી ગયો. મજા નથી કરવી, આપણે કામ કરવાનું. તો આપણે આ કાપવાના છે. આ બોજાના કટકા કરવાના છે આપણે. બોટ ઉપર કામે કરવા જવાનું. બોટ ઉપર જવાનું? હા, ફોન આવ્યો. આવી ગયો ફોન? ઓલા ફોન આવી ગયો. ફોન આવતો ને રેન્જ લેવલ કરવાની. હા, ઝડપ કરું તારી વાત કેમ દેશો. હાલો આ પછી કરશું કામ. ઓલા અકબરને લઈ જાવ. એનું કઈ કામ નથી. એનું કામ નથી. તું ત્યાં જ બેઠો હોય છે. હાલો હુસેન, ગાડી લઈ લે. હાલો જવું જ ને આપણે. હલો અકબર, હલો. આપણે કામ છે. આપણે ચક્કર મારતા રાખી દે. આવી જાય બતાવો. તમારે ક્યાં જવું? તમારું કામ છે. આરામ. જયારે અમને ફોન આવે ત્યારે તમારું કામ આવે છે. હાલો ભાઈ લોગ, નીકળી ગયા છે આપણે બોટ ઉપર કામ કરવા માટે. હું જે સામાન નથી લઈ જવાનો કાંઈ. સામાન તો કાલે બોટ ઉપર જ રાખી આવ્યો. બોટ ઉપર પડ્યો જ ને. હા, ખાલી જઈને એમાં કામ જ જવાનું, કરવાનું. ડ્રાઈવર રાખવાનું ખાલી. મિત્રો હું ને હુસેન આવ્યા હતા એટલે ચા પીવા. પપ્પા અમારા ભૂખા જ કરે છે અને ભરોસો નથી લાગે છે. અમે ક્યાં જાય, કામ કરવા જાય ને ફરવા જાય. વાત બનાવતો બાકી. ભાઈ લોકો આપણે પહોંચી આવ્યા છે આરામપડા. બોટો ફિશિંગ કરીને આવી ગઈ. અમુક રનિંગમાં છે હવામાં. જો ધંધો અહીંયા ભાઈઓ ફિશિંગ કરે છે. તમારે ગારામપડા જાવ, તમે આવું કરો જારકેમાં. હું તારું કામ કર ને. હું મારો બાપ છું કે હું તારો બાપ છું? મારી મરજી પડે અહીંયા જાઉં. કોણ જો મને? તમારે આરામપડા જાવ તો અમે અહીંયા કામ કરવા આવ્યા છે.
તમારી મરજી પડે ના જાઓ. લેવાની છે ટોની ઘર ભેગા થાવ ને સીને ઘેર છોડાઈ જે હુસેનભાઈ કઈ બોટ ઉપર આપણે કામ કરવાનું છે ઓલી બોટ ઉપર કામ કરવાનું માલ ઉતારે જ આવે કાલે કામ થાય કાલનું કહે છે હા આજે તો ના થાય ને આજે ના થાય તો હવે રોગો ધક્કો થયો ને આપણે રોગો પેટ્રોલ માર્યો આપણે આજે આ છપરી શું કરે છે ઘર ભેગો થાને તું ભાઈ યાર તો ભાઈ લોગ ત્યાં તક કામ થાય એમ છે નહીં કાલે કામ થશે હવે ક્યાં જવું છે હુસેનભાઈ રામડા તો માતા છે આ કામ હોય હવે તમારે ક્યાં જવું છે? આ પીછો મૂકશે નહીં અહીંયા ગ્રીન વૈડા છે આ બોટું પડી જાય ને એને ઉતારવા માટે આનું કામ ચાલુ લાગે ને ભાઈ લોક પપ્પા તો અહીંયા આવીને પગ રાખીને ઊભા છે જાણે કે અહીંયા ટોનીનો સોદો કરી નાખશે હમણાં સોદો કરી નાખીએ, સોદો જ કરવો છે. ધોની મેળ આવે એટલી વાર છે. સોદો કરવાનો છે તો પછી આપણો ઓળો છે એને ખરાબ લાગી જશે તો પુરાને તો ખરાબ નહીં લાગે, હમણાં તારી ખોટી વાતું બંધ નહીં કરીને તો મને ખરાબ લાગી જાય. હોય જાય તારે શું છે વાર કપાવવાના પૈસા નથી કે માનતા બાંધતા છે માનતા છે માનતા દેવાની માનતા કહેવાની થોડી હોય તમને કહે તો ખબર પડે ને. માનતા હોય પણ કહેવાની ના હોય તો તો પછી હું કાપી નાખું માનતા છે માનતા પૂરી થાય પછી ભાઈ લોક સવારે આપણે બોટનું કામ કેન્સલ થયું હતું ને પછી આપણે બધા ગયા હતા આરામડેથી પાછા આવી ગયા છે ખાઈ પીને આપણા જારમાં જે કચરોનો ભેળો હતો એ કાઢવા જાર સંકેલવાના બાકી છે જાર સંકેલીને પાછા વહી જાઉં ફિશિંગ નથી જવાનું કેમ કે જ્વાન પડી ગયો છે જ્વાનમાં પાણીમાં પ્રેશર વધારે હોય એટલે ફિશિંગ નહીં જાય જેમાં રચમાં કચરોને વધારે પડે જ્વાનમાં જાર નાખીએ ને તો 2-3 દી જ્વાન છે ભાંગમાં જાર નાખશું પેલો ઘોડા ઉપર આવી ગયા છે આપણે રથ સંકેલવા પપ્પા દોરી બાંધી રહ્યા છે જારના છડા માટે મિત્રો તમે જોયું ઓલી ફેર આપણે ડોલી આખી વીંટાઈ ગઈ હતી, જો. એ માટો ચડી ગયો હતો. હવે આપણે દોરી થોડી લાંબી કરી નાખીએ, અમે દોરી થોડી ટૂંકી જાય તો બહુ વધારે 10-12 આમ પાણીમાં જાય. મિત્રો હવે આપણે 3-4 દી ત્યાં પડ્યા, હજી 3 દી રાખવાના. 3 દી પછી પાણીનો પ્રેશર ઓછો થાય પછી આપણે જાર રાખવાના છે. કારણ કે અટાણે જ્વાન છે, પાણી વધી ગયા, પાણીમાં ભાંગ પડે, ખોટ પડી જાય થોડી, પછી વાંધો ના આવે, પાણીનો પ્રેશર તૂટી જાય પછી આપણે જાર રાખશું. અને પાણીનો બહુ પ્રેશર વધારે ત્યાં સુધી આપણે આ બધું કામ કરી લઈએ. આપણું ભાંગ તૂટ થઈ જાય જારમાં એટલે જાર રિપેરિંગ કરી નમા કરી લઈએ. પાણીનું એવું છે કે 6 કલાક પાણી ભરાય અને 6 કલાક પાણી ખાલી થાય અને એમ 15 મિનિટ જ ખાલી પાણી બ્રેક થાય. એ ટાઈમમાં આપણે જાર ખેંચવાના હોય 15 થી 20 મિનિટ ટાઈમ ભર્યા પાછી પાણી સ્પીડ પકડી અને બીજું કોઈ કામ ધંધો જ નથી હા ભૂખડ જ્યારે પડીકા જ ખાતો હોય પડીકા જ ખાતો હોય ને કામ તો ઓછું. આવજે શું ખાવા માટે આ ખાવા માટે આવીએ ને રોટલા ખાવા કરો ને માટે ભાઈ રોટલા પડીકા ખાવા આવો છો રોટલા ખાવા માટે આવે. આ પડીકા ખાવા માટે આવે ભાઈ લોક જા સંકેલી આવ્યા છે આપણે હવે મળશું આપણે બીજા વિડીયોમાં. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય. ઉખલાને જેવા ને કોથળો